સુરેન્દ્રનગરની અંદર જો તમારે દહીંવડા આલુ ચાટ આવી કાંઈ બી વસ્તુ ખાવી હોય તો એના માટે મસ્ત જગ્યાએ અત્યારે સાહેબ આપણને લઈ આવ્યા છે. તમે આમની કોઈ પણ આઈટમ્સ ટ્રાય કરશો ને એકય આઈટમ એવી નથી કે તમને મજા નહીં આવે. ને ખાસ કરીને દહીંવડા સુરેન્દ્રનગરની અંદર સ્ટ્રીટ ફૂડ હોય કે હોટલ્સ હોય, દહીંવડા ખરેખર બહુ રેર કેસ છે કે સુરેન્દ્રનગરમાં મળતા હોય. અને એમાં અત્યારે આ ગરમી ચાલુ છે એટલે તમને દહીંવડામાં ખરેખર મજા આવી જશે, બહુ મજા આવશે તમને. આપણે કેટલા વર્ષથી આવી રીતના બિઝનેસ કરીએ છીએ? આપણે છેલ્લા હજી 12 મહિનાથી શરૂ. 12 મહિના થયા. ઓકે, હવે અમે અહીંયા આવ્યા છીએ તો શું ટ્રાય કરવી જોઈએ? એક દહીંવડા છે, રગડા પેટીસ છે, બટેકા ભૂંગળા છે, ઓકે, બાસ્કેટ ચાટ છે, ઘણી બધી જે આઈટમ છે તમને મજા આવશે. અને આમના મેનુની અંદર 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા, મેક્સિમમ 40 રૂપીસ. પાણીપુરી 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય એ મેક્સિમમ દહીંવડાની બધી વસ્તુ 40 રૂપીસની છે. એટલે એકદમ રિઝનેબલ રેટમાં કોઈ ફેમિલી સાથે નાસ્તો સારો જો સુરેન્દ્રનગરમાં ગોતતા હોય ને તો હાઈલી રિકમેન્ડેડ છે કે એકવાર અહીંયા આવું. 4-5 જણા તમે આવો ને તો 200-300 રૂપિયામાં બધાય ખાઈ લે. હા, 100%. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરની અંદર જો તમારે દહીંવડા આલુ ચાટ આવી કાંઈ બી વસ્તુ ખાવી હોય તો એના માટે મસ્ત જગ્યાએ અત્યારે સાહેબ આપણને લઈ આવ્યા છે. ભાઈ, આપણે આ કઈ જગ્યાએ આવેલી છે? આ છે અત્યારે આપણે આવ્યા છીએ જે સ્ટ્રીટ ફૂડ અત્યારે કવર કરવા માટે. શિવ ચાટ ભંડાર આમની લારીનું નામ છે. અને પાકું એડ્રેસ કહું તો 80 ફૂટનો રોડ છે. આ ઘુઘરી પાર્ક સીતારામ ગેટની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા લારી આમની ઊભી હોય છે. અને તમે આમની કોઈ પણ આઈટમ્સ ટ્રાય કરશો ને એકય આઈટમ એવી નથી કે તમને મજા નહીં આવે. ને ખાસ કરીને દહીંવડા સુરેન્દ્રનગરની અંદર સ્ટ્રીટ ફૂડ હોય કે હોટલ્સ હોય, દહીંવડા ખરેખર બહુ રેર કેસ છે કે સુરેન્દ્રનગરમાં મળતા હોય. અને એમાં અત્યારે આ ગરમી ચાલુ છે એટલે તમને દહીંવડામાં ખરેખર મજા આવી જશે, બહુ મજા આવશે તમને. તો હવે આપણે છે ને અંદર જઈએ, અહીંના જે ઓનર છે એમને મળીએ અને કઈ રીતે શું શું ડીશ બનાવે છે તમને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો બેન? મજામાં? બસ મજામાં. આપણે કેટલા વર્ષથી આવી રીતના બિઝનેસ કરીએ છીએ? આપણે છેલ્લા હજી 12 મહિનાથી શરૂ. 12 મહિના થયા. ઓકે. અને શું નામ તમારું? હિના એમ જોશી. તમે જોશી? આજે જોશી વધારે મળે છે. મારા વાઈફ જોશી છે. મને ખ્યાલ છે ને, હું જોઉં છું વ્લોગ્સ તમારા. ઓકે, થેન્ક યુ. અને તમારું નામ? મારું નામ પ્રતિક જોશી. ઓકે. તમે શું થાવ? અમારા ભાભી છે. હવે શું વધારે અહીંયા આઈટમ ફેમસ છે આપણી? અમારે તો બધી ફેમસ જ છે પણ વધારે દહીંવડા અને બટેકા ભૂંગળા વધારે ચાલે છે. અચ્છા. અને શું ટાઈમિંગ હોય છે? સાંજે 5:30 થી 9:30 સુધી. 3-4 કલાક જ હોય છે એમ ને? ઓકે. હવે અમે અહીંયા આવ્યા છીએ તો શું ટ્રાય કરવી જોઈએ? એક દહીંવડા છે, રગડા પેટીસ છે, બટેકા ભૂંગળા છે, ઓકે, બાસ્કેટ ચાટ છે, ઘણી બધી જે આઈટમ છે તમને મજા આવશે. 3-4 આઈટમ આપણે બનાવીએ. હા, બરાબર ને? એક ભૂંગળા બટેટા બનાવીએ અને એક ઓલા બાસ્કેટ ચાટ. લસણિયા બટેટા છે એના પીસ કરી લીધા. હા, એની અંદર હવે આપણે ડુંગળી નાખીશું. ઓકે. થોડા એવા ચણા. આ સેટઅપ શરૂ કર્યું એ વિચાર કોનો હતો? મારો. તમારો જ? ઓકે. આ બધી વસ્તુઓ શીખા છો કે કઈ ઘરે પહેલા આવડતું હતું બધું ના, બનાવતા? બધું આવડતું જ હતું. અને મારે પેલા કેટરસનો પણ બિઝનેસ હતો ને. અચ્છા. હા, એમાંથી. ઓકે. ફેમિલીનો પૂરો સપોર્ટ? પૂરો. હા. અને આમાં તમારા દેર છે એ હેલ્પ કરાવે સાથે? મારા દેર છે, મારા સાસુ, મારા હસબન્ડ, બધામાં ફૂલ સપોર્ટ. આ બધી વસ્તુઓ તૈયાર જે કરો છો એ બધા હળીમળીને જ ઘરે પાછી તૈયાર બધી ચટણીઓ બધું કરતા છો? ઓકે. પણ બધું હોમમેડ જ છે. કોઈ વસ્તુ બહાર નહીં ઓલી કરવાની, પ્રિપેર નહીં કરવાની. પ્લેટ આપણી બધી તૈયાર થઈ ગઈ છે. એક બાસ્કેટ ચાટ છે, એક દહીંવડા છે, એક આલુ ચાટ છે અને ભૂંગળા બટેટા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર @drive_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે. એટલે સૌથી પહેલાં રીલ શૂટ કરતા હોય દહીંવડા અને આલુ ચાટ મેં બધું ટેસ્ટ તો કરી લીધું છે પણ એક ફોર્માલિટી આપણા જે વિડીયોની છે એ પૂરી કરી લઈ. ચાલુ કરીએ આપણે ફરીથી. દહીંવડા આનંદભાઈ એવું છે સુરેન્દ્રનગરમાં મેં અગાઉ કીધું એમ કે બહુ જૂજ જગ્યાએ મળે છે. અને એમાંના એક સારામાં સારા સ્ટ્રીટ ફૂડની અંદર અને રિઝનેબલ રેટમાં 40 રૂપિયાની અંદર 4 મોટા વડા છે ને ઠંડુ દહીં, એમની બધી ચટણી ને બધા મસાલા અને ઉપરથી બુંદી. એટલે પ્રેઝન્ટેશન પાછું સારી હોટલ, પ્રીમિયમ હોટલમાં ખાતા હોય તે રીતનું છે. તે રીતનું છે. હવે ખાસ વાત એ છે કે જે ચટણીઓ છે, મસાલો છાંટ્યો છે, શેકેલું જીરું નાખ્યું છે, એની ફ્લેવર તો આવે જ છે પણ બુંદી નાખી છે ને એનાથી ક્રન્ચીનેસમાં મજા આવી ગઈ. વાહ. દહીંવડા છે ને ઘણી જગ્યાએ મળતા પણ બુંદી નાખેલા મેં આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા છે. સરસ. એટલે એનાથી વધારે મજા આવી. અને આ છે ને આલુ ચાટ એ લસણિયા બટેટા છે ને જે એના પીસ કરીને છે ને આ વસ્તુ બનાવવામાં આવી છે. થોડુંક અંધારું થઈ ગયું ને એટલે નગર તમને પરફેક્ટ બધા જે ફરસાણ
ચટણીઓ એડ થઈ છે ને એ તમને ક્લિયર વધારે આઈડિયા આવત. અમે તો આનંદભાઈ અહીંયા અવારનવાર નાસ્તો કરવા આવી છીએ, અઠવાડિયામાં 2 વાર નાસ્તો કરવા આવી છીએ. તમે ટેસ્ટ કરો કે તમને ખરેખર અહીંનો ટેસ્ટ બધી વસ્તુનો કેવો લાગ્યો છે. બટેટા જેદુના ભાવનગરના વિડીયો ચાલુ કર્યા છે ને જેદુના બટેટા મારા પ્રિય થઈ ગયા છે. બટેટા ઘણી બધી જગ્યાએ અલગ અલગ ગામમાં ખાતો હોઉં છું. અહીંનો બટેટાનો ટેસ્ટ ખરેખર બહુ સારો છે. જે રેગ્યુલર બટેટા એમના છે લસણવાળા ટૂંકમાં જે ઓલા ભૂંગળા બટેટાવાળા જે કંઈ એની ઉપર જે આ ચાટ મસાલા જેવી બધી વસ્તુઓ નાખી, ફરસાણ નાખ્યું, સેવ ચટણીઓ નાખીને એનાથી ટેસ્ટ ખરેખર બહુ મસ્ત લાગે છે. ચટપટો ટેસ્ટ આવે. અને આની અંદર દહીં એડ થયું છે ને આની ડીશની રેટ ખાલી 30 રૂપિયા છે આનંદભાઈ. 30 રૂપિયાની અંદર આ એક હેલ્ધી ખોરાક થઈ જાય. કદાચ આ એક ડીશ ખાઈ લે ને તો કદાચ 2-3 કલાક નીકળી જાય. અને આમના મેનુની અંદર 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા, મેક્સિમમ 40 રૂપીસ. પાણીપુરી 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય એ મેક્સિમમ દહીંવડાની બધી વસ્તુ 40 રૂપીસની છે. એટલે એકદમ રિઝનેબલ રેટમાં કોઈ ફેમિલી સાથે નાસ્તો સારો જો સુરેન્દ્રનગરમાં ગોતતા હોય ને તો હાઈલી રિકમેન્ડેડ છે કે એકવાર અહીંયા આવું. 4-5 જણા તમે આવો ને તો 200-300 રૂપિયામાં બધાય ખાઈ લે. હા, 100%. સુરેન્દ્રનગરમાં ખાસ છે ને બહુ ઓછી એવી જગ્યા છે કે ત્યાં તમને આવી બધી વસ્તુઓ મળે. 100%. સુપર. આ બાસ્કેટ ચાટ તમે જોયું કે આખું ફિલિંગ સાથેનું છે. બટેકાનો સ્ટફિંગથી માંડીને એમનો રગડો ગરમ કરીને રગડો નાખે છે અને બધા મસાલા, સેવ અને બધી વસ્તુ. ને આની કિંમતે કેટલી છે? 30 રૂપિયા જ છે આની કિંમતે. એટલે એકદમ રિઝનેબલ છે. રાજકોટમાં બાસ્કેટ ચાટ ખાવા જાય ને એટલે 80 રૂપિયા, 90 રૂપિયા બરાબર. જેવી જગ્યા. ના સર, પણ ઓછામાં ઓછું 50-60 રૂપિયાથી બાસ્કેટ ચાટની પ્રાઇસ શરૂ થાય. ના સાચી વાત છે. અને જેમ વાત કરી કે ભાઈ પ્રાઇસની સાથે વસ્તુ ક્વોલિટી સારી આપે છે, હાઇજીનનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. મારો અનુભવ સારો રહ્યો. સૌથી વધારે મને મજા આવી છે એમના દહીંવડા, આલુ ચાટ, એમના બટેટા અને એ પછી બાસ્કેટ ચાટ. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. ડેફિનેટલી સુરેન્દ્રનગરમાં હજી જો તમે આ જગ્યાએ ના આવ્યો હોય તો ડેફિનેટલી એકવાર વિઝિટ કરજો. સાંજના 3-4 કલાક જ હોય છે એટલે વહેલા આવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.